સાહેબ આ ખેતરમાં જે પાણી જઈ રહ્યું છે, ખેતરમાં પાણી જઈ રહ્યું છે, નથી વાત ખેડૂતની સહમતિ હોય તો જ કામ કરવાનું. ઓર્ડર આપણે જે કલેક્ટર સાહેબે તમને ઓર્ડર આપ્યો છે બરાબર, એ જરાક વાંચી સંભળાવો. એમાં શું સ્પષ્ટ લખેલું છે કે ખેડૂતની સહમતિ કરી તો તમે કેમ આમ દાદાગીરી કરો? તમે અત્યારે તમે સ્થળ ઉપર હાજર છો, તમે કંપનીની ફેવર કરી લીધી. હવે અમે કેવો તમારો પ્રશ્ન એક મિનિટ. હવે તમારે તો તમારે કિસાન સાહેબ જો તમે માનવાનું કે એમનું માનવાનું કિસાન સંઘનો હવે એ સમજ્યા કે તમે હવે હું એમને કેવું કે તમે જો એમના હાથ ભાઈ કલેક્ટર સાથે નહીં, કિસાન સંઘ લોકો તમને કલેક્ટર સાહેબ ઓર્ડર હે ને એ વાંચી સંભળાવો. દાદા ઓ કાકા કલેક્ટર સાહેબ તમે જો કરતા હો તો કિસાન સંઘ અથવા અમે કિસાન સંઘ કરશે તમે કબૂલ મંજૂર છો ને? હા તો એ જ છે અમારી હાજરીમાં અમે કિસાન સંઘ સાથે પોતે આપણા કિસાન જ છે, એ પોતે તમારા આપણા હવે ધારો કે એ કરશે તમારું નુકસાન કરવા નથી, અમે પણ તમારું કોઈ ખેડૂતને નુકસાન કરવા નથી, પણ અમે એમ કહ્યું કે આપણે બધા ભેગા થયા છીએ તો હવે અમે તમે અત્યારે આપણે વાત એ લોકો તૈયાર થઈ ગયા બરોબર છે. હવે તમે તૈયાર થઈ ગયા સાહેબ, તમે 7 દિવસ કામ બંધ કરાવી દો, પછી મીટિંગ કરી બરાબર કામ બંધ કરાવી નાખો. 2 દિવસની મુદત આપો, 2 દિવસ કામ બંધ કરાવો. એમાં શું ખોટું થવાનું? 7 દિવસ બંધ કર્યું. ના ના 2 દિવસ મતલબ શું એનો તો હાથ બંધ કરો, પૈસા નહીં આધાર કાર્ડ ન દેતે પરમાણભાઈ પેલા એને બંધ કરાવો, પછી એની પાસે લખાવી લ્યો. તમારું સારું થાય ચર્ચા કરવાની હોય તો તમે કરો ને. હા બોલો ભાઈ, આ લોકો તો કરવા દે જાય, આ લોકો કરવા દે જાય. અમે અમને મોદી સાહેબ ને કિસાન સંઘ બધા ભેગા થઈને મીટિંગ કરીએ, તમને કબૂલ મંજૂર લેશે કિસાન સંઘ? હા કબૂલ મંજૂર છે. કામ ન થવું જોઈએ. તમે તો ફોરન નહીં કરો, મને ખબર છે.